નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સની અંદર પ્રથમ ચેપ્ટર છે આપણે ઘન અવસ્થા. તો આજે આપણે ઘન અવસ્થા વિશે અભ્યાસ કરવાના છે. તો ઘન અવસ્થામાં એની પ્રસ્તાવના જે છે આપણને શું સમજાવે છે, તો કે ઉચ્ચ તાપમાને અતિવાહકો, ઊંચું તાપમાન હોવા છતાં ઘન અવસ્થાની અંદર અતિવાહકો શક્ય બને છે. જૈવ સુસંગત પ્લાસ્ટિક એટલે કે જૈવ એટલે કે આપણા જે સજીવો છે એ સજીવોની સાથે સુસંગત થઈ શકે, એના બોડીના નેચર સાથે સુસંગત થઈ શકે એવા પ્લાસ્ટિક. અત્યારે તમે જુઓ લેટેસ્ટ સમયની અંદર કે જ્યારે પહેલાના સમયની અંદર શું કોઈ પણ જાતની ઇન્જરી કરવા વાગ્યું હોય, ઇન્જરી થઈ હોય ત્યારે એને ટાંકા લેવામાં આવે, ત્યારે ટાંકા ફરી પાછું ડોક્ટર જોડે જઈને તોડાવવા જવું પડે પાસે જઈને. પણ હવે એવા પ્લાસ્ટિકની શરૂઆત થઈ છે, કેવા પ્લાસ્ટિકના થ્રેડ એટલે કે દોરા બનાવવામાં આવ્યા છે કે જેનાથી ટાંકા લીધા પછી તમારે તોડાવવા ના જવું પડે, તમારી શરીરની ગરમીથી એ ટાંકા ઓગળી શકે છે. એટલે જૈવ સુસંગત પ્લાસ્ટિક, સિલિકોન ચિપ્સ, બરાબર, સિલિકોન ચિપ્સ તો ઘણા બધી જગ્યાએ વપરાય છે, વગેરે જેવા ઘન પદાર્થોની અતિશય વિપુલતાનું ભવિષ્ય વિજ્ઞાન. આ બધા ઘન પદાર્થોનું વિપુલ, અતિશય વિપુલ એટલે કે બહુ વિશાળ દરિયો છે ઘન પદાર્થો. બરાબર, વિજ્ઞાનના ભાવિ વિકાસમાં વિસ્તૃતતાથી અગત્યનો ફાળો સદા સમાયેલો સંકળાયેલો છે અથવા સદા સમાયેલો છે. એટલે ઘન પદાર્થનો બહુ જ અગત્યનો ફાળો છે. એમાં શું સમજાવે છે પ્રથમ તો કે પ્રવાહીઓ અને વાયુઓ તેમની વહન પામવાની ક્ષમતાને કારણે દ્રવ કહેવાય છે. તો ઘન, પ્રવાહી અને વાયુ, એની અંદર પ્રવાહી અને વાયુઓ જે છે એ વહન પામી શકે છે. હું એક ડોલ ભરીને અહીંયા આગળ રેતી રેડીશ તે વહન નહીં પામે, એ ઢગલો થઈ જશે. પણ એક ડોલ ભરીને પાણી રેડીશ તે વહન પામશે. એક ડોલ ભરીને હું કોઈ ગેસ લઈ આવું, ડોલની અંદર ભરાય નહીં, પણ અંદર કમ્પ્લીટ ફીટ વધીને લઈ આવું, પછી આગળ તોડી નાખીશ એનું સીલને ઊંધું પાડી તો ગેસ વધે પ્રસરણ પામી જશે, વહન પામશે. પણ રેતી તો ઢગલો જ થઈ જશે, એનું વહન નહીં થાય. આ બંને અવસ્થાઓની વહનશીલતા પાછળની હકીકત એ છે કે તેમના અણુઓ આમ તેમ હરવા ફરવા માટે મુક્ત છે. એટલે ઘન કરતા પ્રવાહી અને વાયુઓના જે અણુઓ છે એ હરવા ફરવા માટે કેવા છે? મુક્ત છે. જ્યારે ઘન અવસ્થા, ઘન પદાર્થ જે છે એના અણુઓ હરવા ફરવા માટે મુક્ત હોતા નથી. તેનાથી વિપરીત, એટલે આ બંનેથી વિપરીત, ઘન પદાર્થોના ઘટક કણોમાં સ્થાન નિશ્ચિત હોય છે, તેના સ્થાન નિશ્ચિત છે અને તેમના સરેરાશ સ્થાનની આસપાસ દોલનો કરી શકે છે. એમનું જે સરેરાશ સ્થાન, એનું મધ્ય કેન્દ્ર જે એના કણનું, એની આસપાસ દોલનો થોડા થોડા કરે છે, જે ઘન પદાર્થની જડતા સમજાવે છે. અને જે થોડુંક, જેનું સ્થાન નિશ્ચિત છે, દોલનો થોડા કરે છે, દોલનો કરી શકે છે, એ એની શું દર્શાવે છે? એની જડતા. જડતા એટલે કે એની નહીં હરી ફરી ના શકે એ વસ્તુને જડ કહેવામાં આવે. બરાબર, તો એની જડતા સમજાવે છે. આ ગુણધર્મો ઘટક કણોના સ્વભાવ તથા તેમની વચ્ચે પ્રવર્તતા બંધન બળો પર આધારિત હોય છે. દાખલા તરીકે કાર્બન નેનોટ્યુબ ધોરણ 10 ની અંદર તમે ભણી આવ્યા છો. તો આ જે ગુણધર્મો જે છે, દોલન નહીં કરવાનો, જડતાનો ગુણધર્મ, અદોલન માપના મધ્ય કેન્દ્રની આસપાસ દોલન કરવાનો, નિશ્ચિતતા, એવા બધા જે સ્વભાવો છે એ સ્વભાવના જે ગુણધર્મો જે ઘટક કણોના સ્વભાવ પર આધારિત છે તથા તેમની વચ્ચે પ્રવર્તતા બંધન, એમની વચ્ચે એક પ્રકારનું બંધન બળ રહેલું છે, એના બંધન બળ પર આધારિત છે. જેમ કે કાર્બન નેનોટ્યુબ જે છે, આવા નવા પદાર્થો, એટલે કે અત્યારે એવા પદાર્થો માર્કેટની અંદર આવી ગયા છે, કાર્બન નેનોટ્યુબ જે છે
એ સિવાય બકીબોલ પણ તમારે પણ એમાં કાર્બન નેનો પાર્ટિકલ્સ થી બધી વસ્તુ બનાવવામાં આવે છે જે સ્ટીલ કરતા પણ વધારે મજબૂત હોય છે. એલ્યુમિનિયમ કરતા હલકા, સ્ટીલ કરતા વધારે મજબૂત પ્લસ હલકા, બહુ વજન ના લાગે. એલ્યુમિનિયમ કરતા હલકા અને કોપર કરતા વધુ વાહકતાનો ગુણ ધરાવતા દ્રવ્યો પૂરા પાડવાની ક્ષમતા ધરાવે છે. આ બધી વસ્તુઓ ઘન પદાર્થ પર નિર્ભર છે. ઘન પદાર્થ અને એનો ટ્યુબ છે ઘન પદાર્થ કહેવામાં આવે છે અને એના આ બધું દ્રવ્યો પૂરા પાડે છે. પ્રવાહી અવસ્થામાં બધું જોવા ના મળે, વાયુ અવસ્થામાં તમને જોવા ના મળે, પણ ઘન અવસ્થા પર આધારિત છે. ભવિષ્યમાં અન્ય પદાર્થોમાં ઉચ્ચ તાપમાન અને અતિવાહકો ભવિષ્યની અંદર અત્યારના સમય પછી એટલે કે ભવિષ્યમાં જે આવનારો સમય છે એની અંદર તો કેટલો બધો સુધારો થયો છે. એના કોઈ નેનો પાર્ટિકલ્સ જ નતા, નેનો સાયન્સ જ નતો, તો આખું નેનો સાયન્સ આખી ફિલ્ડ જુદી બની ગઈ છે. બરાબર. એટલે ભવિષ્યમાં અન્ય પદાર્થોમાં ઉચ્ચ તાપમાન, અતિવાહકો, ચુંબકીય પદાર્થો, પેકિંગ માટેના જૈવ વિઘટનીય પોલિમર, એવા પેકિંગ માટેના જૈવ વિઘટન જેનું વિઘટન થઈ શકે. અત્યારે તો પ્લાસ્ટિક એટલું પેકિંગ માટે વપરાય છે, ઢગલાબંધ પ્રદૂષણ થાય છે, પણ ભવિષ્યમાં એવા પોલિમર સુધાશે, તો અત્યારે સુધાર્યા છે અને એના કરતાં પણ વધારે વિઘટનીય પોલિમર સુધારે. સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જૈવ સુસંગત ઘન પદાર્થો બનાવી શકાય. સર્જિકલ ઇમ્પ્લાન્ટ, ઘણી એવી સર્જરીઓ આવશે, માણસ પોતાની શરીર પર ઘણી બધી સર્જરી કરાવે, પ્લાસ્ટિક સર્જરી કરાવે, બરાબર, પછી ઇમ્પ્લાન્ટ, સર્જિકલ ઇમ્પ્લાન્ટ, બરાબર. તમે જો ઘણી બધી જગ્યાએ ઘણાને પ્લાસ્ટિકનું એવું પ્રકારનું શરીરની અંદર મુકાવે, પ્લાસ્ટિક એવું હોય, જેમ કે મારો હાથ ભાગી ગયો હોય તો લોખંડનો સળિયો નાખવાનો હોય, પણ લોખંડના સળિયાની જગ્યાએ એવા પ્લાસ્ટિકના સળિયો બનાવે કે જેના કારણે એ સળિયો પછી મારો લોખંડનો સળિયો શું અમુક હાથ જોઈન્ટ થઈ જાય પછી એને કાઢવો પડે, ફરી પાછું ઓપરેશન કરવાનું. પણ હવે શું થઈ ગયું છે તો કે હવે એવા પ્રકારના પ્લાસ્ટિકના સળિયા નાખે કે અમુક સમય પછી તમારા શરીરની અંદર એ પ્લાસ્ટિકનો સળિયો ઓટોમેટિક ધીમે ધીમે તમને શું થઈ ગયો, ઓગળી જાય. તમારો ત્યાં લગી તો હાથ પણ તમારો શું થઈ ગયો, સરસ થઈ ગયો. એટલે કે આ સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટે જૈવ સુસંગત ઘન પદાર્થો પણ નિર્માણ કરવામાં આવશે. આ એકમમાં આપણે શું ભણવા, તો આ એકમમાં આપણે બંધારણના કેટલાક પ્રકારોમાં પરિણામથી કણોની વિવિધ શક્ય ગોઠવણીઓ, એટલે ઘન પદાર્થોની અંદર વિવિધ ગોઠવણીઓ રહેલી છે અને જેટલી શક્ય ગોઠવણી તથા બંધારણીય એકમની વિવિધ ગોઠવણીઓ શા માટે, હવે જે બંધારણની અંદર એના જે બંધારણો થાય છે ઘન પદાર્થો અને એની અંદર વિવિધ પ્રકારની ગોઠવણી થાય છે અને એ ગોઠવણીના આધારે જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થના વિવિધ ગુણધર્મોનું નિર્માણ થાય. એટલે શું કહે છે, શા માટે ઘન પદાર્થોને વિવિધ ગુણધર્મો બક્ષે છે, એની ગોઠવણી જે બદલાય છે એને કારણે એના ગુણધર્મો બદલાય છે. એટલે ગોઠવણીના કારણે વિવિધ ગુણધર્મો બક્ષે છે, પણ તો કે ઘન પદાર્થના જે ઘટક કણો છે એની ગોઠવણી વિવિધ થાય, એના ગુણધર્મો પણ બદલાઈ જાય છે, વિવિધ ગુણધર્મો બક્ષે છે. તેનો અભ્યાસ આપણે અહીંયા આગળ કરવાના છે. જોઈએ છે આગળ. ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. તો દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે, એક છે ઘન, પ્રવાહી અને બીજી છે હળવો. આ ત્રણ અવસ્થાઓમાંથી આપણે ઘન અવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે અને એની લાક્ષણિકતાઓ આપણે જોવાના છે. તો આપેલ તાપમાને અને દબાણની પરિસ્થિતિઓમાં પદાર્થની કઈ વધુ સ્થાયી અવસ્થા હશે તેનો આધાર બે પરસ્પર વિરોધી પરિબળોની ચોખ્ખી અસર પર રહેલો છે. બે પરસ્પર વિરોધી અસરો કઈ છે, તો બે પરસ્પર વિરોધી અસર આ છે, એક છે આંતરઆણ્વીય બળ અને બીજું છે ઉષ્મીય ઊર્જા. આંતરઆણ્વીય બળ શું કરે છે, એકબીજાને નજીક એકદમ ટાઇટલી કનેક્ટેડ રાખે છે, જોડાયેલા રાખે છે. જ્યારે ઉષ્મીય ઊર્જા શું છે, એકબીજાને ગરમ થાય, ઉષ્મ ઊર્જા મળે એટલે એકબીજાથી થોડા દૂર લઈ જાય છે. આ બંને વસ્તુઓ અહીંયા આગળ સમજાય છે. તો આંતરઆણ્વીય બળો જે અણુઓને
એકબીજાની નજીક રાખે છે. અને ઉષ્મીય ઉર્જા, જ્યારે ઉષ્મીય ઉર્જા તેને ઝડપથી ફરતા કરી એકબીજાથી અલગ રાખવાનું વલણ ધરાવે છે. દ્રવ્યના અણુઓ એ બે પૂરતા એટલે કે દ્રવ્યના અણુઓ એ પૂરતા નીચા તાપમાને ઓછી ઉષ્મીય ઉર્જા તથા આંતરાણીય બળોના કારણે કેટલાક નજીક આવે છે. ઉષ્મીય ઉર્જા નીચી હોય એટલે ઓછી ઉષ્મીય ઉર્જા, અને પૂરતા નીચા તાપમાન નીચું તો ઉષ્મીય ઉર્જા નીચી, એટલે કે પૂરતા નીચા તાપમાને ઓછી ઉષ્મીય ઉર્જા તથા આંતરાણીય બળોના કારણે કેટલાક નજીક આવે છે કે જેથી તેઓ એકબીજાને જોડાયેલા રહે છે. એટલે કે ઉષ્મા ઉર્જા ઓછી હોય અને આંતરાણીય બળ પ્રબળ હોય તો એકબીજા સાથે જોડાયેલા, ઓછા તાપમાન નીચા તાપમાન, અને નિશ્ચિત સ્થાન મેળવે છે. સ્થાન કેવું હશે? નિશ્ચિત હશે. અને આવા પદાર્થો ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. જે એકબીજાની નજીક હોય, નિશ્ચિત સ્થાન હોય, અને એવા પદાર્થો ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. તો ઘન અવસ્થાના લાક્ષણિક ગુણધર્મો આ પ્રમાણે છે. આ 5 ગુણધર્મો આપણે યાદ રાખવાના છે. અગત્યના 5 ગુણધર્મો છે. આ બધી વસ્તુઓ ટૂંકમાં યાદ રાખવાની, પણ આટલી વસ્તુ તો યાદ રહેવી જ જોઈએ. લાક્ષણિક ગુણધર્મો યાદ, સામાન્ય લાક્ષણિકતા નથી, 5 તો યાદ રહેવા જ જોઈએ. બરાબર. તેને નિશ્ચિત દળ હોય છે. દળ નિશ્ચિત છે, ફિક્સ છે કે એનું આટલું વજન હશે દરેક ઘન પદાર્થ માટેનું. કદ પણ નિશ્ચિત છે અને તેનો આકાર પણ કેવો છે? નિશ્ચિત. આ ધોરણ 11 ની અંદર આપણે બધું ભણ્યા જ છે, આપણે અહીંયા થોડું રિવિઝન થાય છે. બરાબર હોય છે. આંતરાણીય અંતર ટૂંકા હોય છે. આંતરાણીય એટલે અંદરો અંદર તેમની વચ્ચેનું જે અંતર છે દૂર નથી, કેવું છે? નજીક છે. આંતરાણીય અંતર ટૂંકા હોય છે. આંતરાણીય બળ એટલે એમની વચ્ચે જે બળ લાગે છે એકબીજા વચ્ચેનું એ પ્રબળ રીતે લાગે છે. પેલો પેલાને પકડી રાખે છે, પેલો એમ એકબીજા સાથે પ્રબળ આંતરાણીય બળ હોય છે. તેમના ઘટક કણોને નિશ્ચિત સ્થાન હોય છે. એમના ઘટક કણો જે છે, જે ઘન પદાર્થની અંદર ગોઠવાયેલા અણુઓ છે, એના સ્થાન કેવા છે? નિશ્ચિત હોય છે. અને તેઓ મધ્ય સ્થિતિની આસપાસ દોલનો કરે છે. એના મધ્યનું કેન્દ્ર હોય ને કેન્દ્રની આસપાસ દોલનો કર્યા જ કરે, પણ પોતાની જગ્યા છોડીને બીજે જતા નથી. પ્રવાહીના વાયુમાં શું થાય છે? પોતાની જગ્યા છોડે છે અને વધારે દોલનો કરે છે. તે અસંકોચનીય અને દ્રઢ હોય છે. તે ઘન પદાર્થને દબાવાય નહીં, સંકોચન ના પામી શકાય. વાદળી એવા બધા થોડા અપવાદરૂપ વસ્તુ છે. બરાબર. સ્પંજ એટલે કે વાદળી, જે વાદળી છે ને આપણે દબાઈ શકીએ પણ એ ઘન પદાર્થ કહેવાય છે. બરાબર. પણ એ વસ્તુ જુદી છે. એના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાણીય બળ હોતા નથી. બરાબર. ને અસંકોચનીય છે અને દ્રઢ છે. દ્રઢ એટલે કે જડતા વાળા છે. એની જાતે વહન પામતા નથી, એને ખસેડવામાં આવે તો જ ખસે છે. એટલે કે આ પ્રમાણે એની લાક્ષણિકતાઓ જોઈએ આપણે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી, ત્યાર પછીનો ટોપિક છે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. ઘનના બે પ્રકાર પડે છે. એવા ઘન છે જે સ્ફટિકમય છે અને બીજા એવા ઘન છે જે અસ્ફટિકમય છે. આ વસ્તુ આપણા મનની અંદર કેવી રીતે ક્રિએટ થાય? તો એક સિમ્પલ વસ્તુ આપણે મનની અંદર સમજી લેવાની કે જ્યારે સ્ફટિક એટલે કે આપણા ઘરે જે મીઠું છે, એ મીઠું છે એકદમ સ્ફટિકમય સ્વરૂપમાં છે. ખાંડ છે, સાકર છે, એ બધા સ્ફટિકમય સ્વરૂપમાં છે. પણ આપણે જે પાવડર છે, આપણે પાવડર લગાડીએ છીએ, એ પાવડર અસ્ફટિકમય છે. પાવડર કેવો છે? અસ્ફટિકમય છે. તો એકદમ લીસો છે, એ દાણાદાર નથી. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ, આ આપણી સામાન્ય વ્યાખ્યાઓ છે કે જેને આપણે ઓળખી શકીએ છીએ. પણ એના ગુણધર્મો શું કહે છે? તો ગુણધર્મોના આધારે જોઈએ તો ગુણધર્મો છે આકાર. પહેલો તો આકાર, તો સ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થને અનિયમિત
એને કેવો આકાર હોય છે? અનિયમિત. અને ચોક્કસ ભૌમિતિક આકાર હોય છે, જ્યારે આને અનિયમિત આકાર હોય છે, કોઈ આકાર જ નથી એવું કહી શકાય, ફિક્સ. ગલનબિંદુ. તો ગલનબિંદુના ગુણધર્મ શું છે? ચોક્કસ અને લાક્ષણિક તાપમાને, કેવા? ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે. જે આ શું છે? તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થાય છે, પીગળતા નથી. આનો ચોક્કસ તાપમાનનો એક ગાળો છે, ધારો કે 70 સેલ્સિયસ તાપમાનથી 95 સેલ્સિયસ તાપમાનના ગાળા દરમિયાન ઓગળે નહીં, પણ ધીમે ધીમે નરમ પડે. જેનું ચોક્કસ તાપમાન ના મળી શકે, ગલનબિંદુ ના મળે, જેનું ચોક્કસ અને લાક્ષણિક ગલનબિંદુ આપણને મળે છે, કારણ કે તાપમાને પીગળે છે. ચિરાડ ગુણધર્મ. કેવો ગુણધર્મ? ચિરાડ ગુણધર્મ એટલે શું થાય? જ્યારે તોડવામાં આવે, કાપવામાં આવે ત્યારે એનો ગુણધર્મ કેવો હોય છે એ જોઈએ. જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે ત્યારે તે બે ભાગમાં વિભાજિત થાય છે. તીક્ષ્ણ ધારદાર વસ્તુથી કાપવામાં આવે, ચપ્પુ છે, એવું કોઈ છીણી છે, હથોડી છે, હથોડી નહીં પણ હેક્સો છે, એના વડે જ્યારે એને કાપવામાં આવે તો બે ભાગમાં વિભાજિત થાય છે અને નવી ઉત્પન્ન થયેલી સપાટી સાદી અને સુંવાળી હોય છે. કેવી હોય છે? સાદી હોય છે અને સુંવાળી હોય છે. જ્યારે આમાં શું થાય છે? જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે ત્યારે બે અનિયમિત, શબ્દ સાંભળજો, આમાં કેવો છે? બે સમાન ભાગની અંદર વિભાજિત થાય છે, સાદી સપાટી મળે છે અને સુંવાળી સપાટી. જ્યારે આમાં અનિયમિત સપાટી વાળા ભાગમાં વિભાજિત થાય છે. કેવી? અનિયમિત સપાટી યોગ્ય હોતી નથી. જ્યારે આની અંદર સપાટી જેવી પહેલા હતી એવી સપાટી પ્રાપ્ત થઈ શકે છે, સુંવાળી. ગલન ઉષ્મા. ગલન ઉષ્મા એટલે શું? કયા તાપમાન કેટલી ઊર્જા આપવી પડે છે? તો કે તેને નિશ્ચિત અને લાક્ષણિક, કેવી? નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે, તેને નિશ્ચિત ઉષ્મા હોતી નથી. એટલે મેઇન શબ્દ શું છે? નથી. જેને ચોક્કસ ગલન ઉષ્મા હોય છે. વિષમ દૈશિકતા. વિષમ દૈશિકતા એટલે શું? એનો જે સ્વભાવ છે, એના જે સ્ફટિકો છે, એની દિશાઓ, તમે દિશાઓ ભણ્યા હોય બરાબર, કે એના જે અંદરના જે અણુ ઇલેક્ટ્રોન છે, એની જે ઇલેક્ટ્રોનની પદાર્થની અંદર ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે, એ ગોઠવણીની વિષમ દૈશિકતા, તો સ્વભાવે વિષમ દૈશિક હોય છે. કેવો હોય છે? સ્વભાવે વિષમ દૈશિક હોય છે. જ્યારે આ સ્વભાવે સમદૈશિક હોય, બધી દિશાઓનો એક જ સરખી દિશામાં ગોઠવાયેલા હોય છે. જ્યારે આ બધે જુદી જુદી દિશાઓમાં ગોઠવાયેલા હોય છે અને આ એક જ સરખી દિશાની અંદર સમદૈશિક કહેવામાં આવે. સ્વભાવ પ્રકૃતિ. તો સ્વભાવ પ્રકૃતિ એટલે કેવી? તો એમની સ્વભાવ કેવા હોય છે? સ્વભાવે તો કે આ સાચા ઘન પદાર્થો છે. કેવા? સાચા, ખરેખર રિયાલિટીમાં ઘન પદાર્થો કહેવામાં આવે છે. આ આભાસી. આભાસ એટલે ખાલી ઘન પદાર્થ છે એવો આભાસ થાય, પણ હોય નહીં. એટલે કે આભાસી ઘન પદાર્થો છે. અથવા અતિશીત પ્રવાહી છે. અતિશીત પ્રવાહી એટલે કે એટલું ફિનોલ છે ને, ફિનોલ એ બહુ નીચા તાપમાને રાખવામાં આવે તો ઘન પદાર્થ જેવો ગઠ્ઠો થઈ જાય, પણ ખરેખર ફિનોલ ઘન પદાર્થ છે નહીં. એ કેવો છે? બહુ ઠંડો, શીત એટલે કે ઠંડુ પડવામાં આવે તો ઘન પદાર્થ બની જાય. એટલે અતિશીત પ્રવાહી પદાર્થ છે. આઈસ્ક્રીમ શું છે? અતિશીત પ્રવાહી છે, બરાબર. પણ એમ જોઈએ તો પેલો કેન્ડી, આપણે કેન્ડી ખાઈએ છીએ, ઘન પદાર્થ જેવી દેખાય, બરાબર. મેંગો ડોલી છે, બધી જાતની બધી ચોકોબાર છે, ફોસ્ટિક છે, આ બધી જે વસ્તુ કેન્ડી ખાઈએ છીએ એ અતિ ઘન પદાર્થ કે આભાસી ઘન પદાર્થ છે. કેમ? તો કે અતિશીત છે, ઠંડા છે એટલે પ્રવાહી સ્વરૂપ એટલે ઘન સ્વરૂપમાં દેખાય છે, પણ તાપમાન જેવું નીચે થાય એટલે તરત જ કેવા બની જાય છે? પ્રવાહી સ્વરૂપમાં. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ, કણોની ગોઠવણીમાં ક્રમ. કણોની ગોઠવણીમાં ક્રમ કેવો હોય છે? તો કે લાંબા, એટલે કે એના કણો એકબીજા સાથે લાંબા વિસ્તારનો ક્રમ ધરાવે છે. એકબીજા સાથે જોડીને એક લાંબુ એના સ્ફટિકો બનાવે છે, એટલે કે લાંબા વિસ્તારનો ક્રમ ધરાવે છે. ફક્ત ટૂંકા વિસ્તારનો ક્રમ ધરાવે છે. અહીંયા આગળ કેવા વિસ્તારનો ક્રમ ધરાવે? લાંબા વિસ્તારનો ક્રમ ધરાવે છે. અહીંયા ફક્ત ટૂંકા વિસ્તારનો ક્રમ ધરાવે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ
પૂરું થાય છે.